હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. એક્ઝામ્પલ જોતા પહેલા જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેવું કે જેથી અમારા જે કોઈ નવા વિડિયો આવશે એની ઝડપથી તમને જાણ થશે. ચલો તો હવે જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 1. અહીં જો લખેલું છે સ્વાધ્યાય 2.2 પણ આ જે સ્વાધ્યાય તમારું છે એ તમારું બુક માંનું નથી. આ તમારું પ્રેક્ટિસ બુકના એક્ઝામ્પલો છે. ચલો તો એની અંદર જો પહેલો એક્ઝામ્પલ છે અહીં કે નીચેના આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણો મેળવો. અત્યાર સુધી આપણે જો એક્ઝામ્પલ ની અંદર જોઈ ગયા આવૃત્તિ વિતરણ બનાવતા. હવે પછી જે કોઈ તમને આવૃત્તિ વિતરણ આપેલું હશે તો એના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણ બનાવવાના રહેશે. તો સૌપ્રથમ જો અહીં જે તમારું આવૃત્તિ વિતરણ છે એ તમારું અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. આ તમારું મૂળ આવૃત્તિ વિતરણ કહેવાય. તો એના પરથી હવે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણો બનાવવાના છે. તો એ કઈ રીતે બનશે તો એ આજે આપણે એક્ઝામ્પલ ની અંદર જોઈશું. તો સૌપ્રથમ જો અહીં આપણે બનાવીશું થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ. તો અહીંયા લખીશું ચલો તો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ. ચલો તો સૌપ્રથમ અહીં આપણે લખીશું ચલ x. ચલો તો અહીં જો થી ઓછા તો હવે જો અહીં તમારા અવલોકનો કઈ રીતે લખવાના રહેશે તો થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ છે. તો અહીં જે કોઈ તમારા અવલોકનો આપેલા છે એની પાછળ ખાલી તમારે શું લખવાનું કે તેથી ઓછા અથવા તો લખી શકો અને તેથી ઓછા. તો જો જે કે 5 છે તો અહીંયા આપણે લખીશું 5 કે તેથી ઓછા અથવા 5 અને તેથી ઓછા. બે માંથી તમે ગમે તે લખી શકો. ચલો 5 અહીંયા લખીએ આપણે. ચલો અને વાળો કે 5 અને તેથી ઓછા. પણ હવે વિદ્યાર્થી મિત્રો જો અહીં જે 5 છે તો 5 કરતા ઓછા તમે અહીં અવલોકનો આપેલા નથી. તો આ જે 5 છે તો એની અંદર તમે અહીં અને કે તેથી ઓછા શબ્દો નહીં લગાવો તો પણ ચાલશે. કેમ તો અહીં જે કોઈ તમારા અવલોકનો છે તો અવલોકનો જો 5 કરતા નાના એક પણ અવલોકન નથી. ચલો એટલે અહીં તમે ખાલી 5 લખો અથવા એની પાછળ અને કે તેથી ઓછા એવો શબ્દ લખો તો પણ ચાલશે. ચલો 5 પછી અહીં જો 6 છે તો 6 લેતા તો 6 ની પાછળ જો 6 અને તેથી ઓછા. હવે 6 ની પાછળ અને તેથી ઓછા એવો શબ્દ લાગશે. કેમ કારણ કે અહીં જો 6 અવલોકન છે અને એના કરતા ઓછા અવલોકન પણ છે એટલા માટે. જો એ જ રીતે હવે બધા જ માં લખીશું કે 7 છે તો અહીં લખીશું 7 અને તેથી ઓછા. ચલો ત્યારબાદ
7 પછી છે અહીં 8 તો અહીં લખીશું 8 અને તેથી ઓછા. ચલો એના પછી છે 9 તો 9 અને તેથી ઓછા. ચલો ત્યારબાદ અહીં છે 10 તો 10 અને તેથી ઓછા. ચલો ત્યારબાદ છે અહીં અવલોકન 11 અને 12 તો અહીં બંને લખીશું તો 11 અને તેથી ઓછા અને છેલ્લે છે 12 તો અહીં લખીશું 12 અને તેથી ઓછા. ચલો તો અહીં આ રીતે થી ઓછા પ્રકારની અંદર પહેલું તમારું ખાનું બનશે ચલ x. બરાબર તો અહીં વાત કરીએ કે ખાલી તમારે કરવાનું શું છે અહીં જે કોઈ અવલોકનો છે તો એ અવલોકનો તમારે લખવાના છે અને એના પાછળ શબ્દ તમારે લગાવવાનો છે અને તેથી ઓછા અથવા તો તમને કીધું એ રીતે કે તેથી ઓછા બેમાંથી કોઈ પણ લગાવી શકો શબ્દ. ચલો એના પછી જો અહીં બીજું ખાનું તમારું બનશે આવૃત્તિ. ચલો જેને આપણે f વડે દર્શાવીએ છીએ. તો હવે જો તમારે અહીં શું કરવાનું છે કે અહીં જે કોઈ તમારા અવલોકનો છે અને અહીં જે કોઈ પ્રમાણે લખેલું છે તો એ જ પ્રમાણે અહીં આવૃત્તિ લખવાની રહેશે. જેમ કે અહીં જો પહેલું ખાલી 5 છે તો તમારે અહીંયા રકમમાં જોવાનું અને 5 ની અંદર આવૃત્તિ કેટલી છે એ તમારે લખવાની રહેશે. તો જો 5 ની અંદર 3 છે તો અહીંયા આપણે લખીશું 3. ચલો ત્યારબાદ અહીં શું છે 6 અને તેથી ઓછા કે 6 અને તેથી ઓછા જે કોઈ અવલોકનો છે તો એની આવૃત્તિ લખવાની છે. તો જો 6 ની આવૃત્તિ 11 છે અને 6 કરતા ઓછો અવલોકન 5 છે તો એની આવૃત્તિ 3. તો અહીં આપણે કોની આવૃત્તિ લખીશું 5 અને 6 બંનેની આવૃત્તિ લખીશું કારણ કે અહીં જો લખેલું છે 6 અને તેથી ઓછા એટલે કે જે કોઈ 6 એટલે કે જે છઠ્ઠો અવલોકન છે તે અને તેના કરતા ઓછા અવલોકનો હોય તો એની આવૃત્તિ પણ લખવાની રહેશે. ચલો તો અહીં જો 6 કરતા ઓછા 5 છે તો એની આવૃત્તિ પણ લખીશું એટલે અહીં લખીશું 5 ની આવૃત્તિ 3 અને ત્યારબાદ 6 ની આવૃત્તિ 11. ચલો એ જ રીતે 7 ની અંદર જો કે 7 અને તેથી ઓછા એટલે કે અહીં જે 7 નું અવલોકન છે એની આવૃત્તિ અને તેના કરતા જે ઓછા અવલોકનો છે એટલે કે 7 કરતા ઓછા અવલોકનો કઈ રહ્યા છે 6 અને 5 તો એની આવૃત્તિ પણ આવશે. એટલે જો અહીં 5 ની આવૃત્તિ 3 6 ની આવૃત્તિ 11 અને ત્યારબાદ 7 ની આવૃત્તિ 14. ચલો ત્યારબાદ એ રીતે 8 ની અંદર કે 8 અને તેથી ઓછા એટલે કે 8 ની આવૃત્તિ તો આવશે જ પણ એના કરતા જે ઓછા અવલોકનો છે તો એની આવૃત્તિ પણ આવશે. તો 8 થી ઓછા જો 7 6 અને 5 એ બધા અવલોકનો છે તો એ બધાની પણ આવૃત્તિ આવશે. તો અહીં જો 5 ની આવૃત્તિ 3 6 ની 11 7 ની 14 અને 8 ની છે 17. ચલો એ જ રીતે અહીં જો 9 અને તેથી ઓછા એટલે કે જે 9મું અવલોકન છે તે તો એની આવૃત્તિ અને તેના કરતા ઓછા એટલે આ 5 6 7 8 જે અવલોકન છે એની આવૃત્તિ પણ આવશે. તો અહીં આપણે લખીશું કે 5 ની આવૃત્તિ જો 3 6 ની આવૃત્તિ 11 7 ની આવૃત્તિ 14 8 ની આવૃત્તિ 17 અને 9 ની આવૃત્તિ છે 22. ચલો ત્યારબાદ એના પછી જો શું છે કે 10 અને તેથી ઓછા. તો 10 અને તેથી ઓછા એટલે કે જે 10મું અવલોકન છે એની આવૃત્તિ અને તેના કરતા ઓછા એટલે આગળના તમામ આવશે. ચલો તો 5 થી લખીશું આપણે તો 5 ની આવૃત્તિ 3 છે 6 ની આવૃત્તિ 11 7 ની આવૃત્તિ 14 8 ની આવૃત્તિ 17
9 ની આવૃત્તિ 22 અને 10 ની આવૃત્તિ 19. જો ત્યારબાદ છે 11 અને તેથી ઓછા. તો 11 અને તેથી ઓછા, તો એની અંદર જો જે કોઈ તમારો 11 નું અવલોકન છે એની આવૃત્તિ અને તેના કરતા ઓછા એટલે આ તમામની આવૃત્તિ આવશે. ચલો તો 5 થી લખીએ પાછા. તો 5 ની આવૃત્તિ 3 છે, 6 ની આવૃત્તિ 11, 7 ની આવૃત્તિ 14, 8 ની આવૃત્તિ 17, 9 ની આવૃત્તિ 22, 10 ની આવૃત્તિ 19 અને જે કોઈ અમારું 11 નું અવલોકન છે તો એની છે 16. ચલો ત્યારબાદ છે 12 અને તેથી ઓછા. તો 12 ની અંદર જો તો 12 અને તેથી ઓછા, તો 12 ની અંદર આપણી પાસે આવૃત્તિ છે 8 એટલે કે 12 અને તેથી ઓછા જે કોઈ અવલોકનો છે તો એ તમામની આવૃત્તિ. તો 12 અને તેથી ઓછા એટલે તમામ આવી જશે, તો તમામની આવૃત્તિ અહીં લખવામાં આવશે. તો અહીં 5 થી પાછા લખીએ તો 3, ચલો 6 ની આવૃત્તિ 11, 7 ની આવૃત્તિ 14, 8 ની આવૃત્તિ 17, 9 ની આવૃત્તિ 22, 10 ની આવૃત્તિ 19, 11 ની આવૃત્તિ 16. ચલો અને 12 ની આવૃત્તિ આવશે 8. ચલો તો આ રીતે આવૃત્તિ લખાઈ ગયા હતા. છેલ્લું કામ થશે તમારું સંચય આવૃત્તિ. તેને કહેવાશે CF. તો આ તમારું કહેવાશે સંચય આવૃત્તિ. ત્યારબાદ અહીં જોઈશું આપણે જે કોઈ તમારી આવૃત્તિ આવેલી છે તો આવૃત્તિની અંદર જે કોઈ તમારા અહીં સરવાળા દર્શાવવામાં આવેલા છે તો એ સરવાળો કરીને તમારે સંચય આવૃત્તિના ખાનામાં લખવાનો રહેશે. તો સૌપ્રથમ જો આપણે 5 ની અંદર તો અહીં જો 3 છે તો ખાલી 3 આવશે. ચલો ત્યારબાદ એના પછી જો 6 અને તેથી ઓછાની અંદર તો એની અંદર 3 અને 11 છે, તો અહીં બંનેનો સરવાળો કરીએ તો આવશે 14. તો ત્યારબાદ છે 7 અને તેથી ઓછા. તો 7 અને તેથી ઓછાની અંદર 3 + 11 + 14 છે, તો ત્રણેયનો સરવાળો કરતા જવાબ આવશે 28. ચલો ત્યારબાદ છે 8 અને તેથી ઓછા. તો 8 અને તેથી ઓછાની અંદર જો 3, 11, 14 અને 17 છે, તો આ તમામનો સરવાળો કરતા જવાબ આવશે 45. ચલો ત્યારબાદ 9 અને તેથી ઓછા. તો 9 અને તેથી ઓછાની અંદર જો સરવાળો કરતા અહીં જો તમારા આવૃત્તિમાં 3, 11, 14, 17 અને 22 છે, તો આ તમામનો સરવાળો કરતા અહીં જવાબ આવશે 67. ચલો ત્યારબાદ અહીં જોઈશું 10 અને તેથી ઓછા. તો 10 અને તેથી ઓછાની અંદર જો આવૃત્તિમાં છે 3, 11, 14, 17, 22 અને 19, તો અહીં જે કોઈ આવૃત્તિઓ આપેલી છે તો એનો સરવાળો કરતા અહીં જવાબ આવશે 86. ચલો ત્યારબાદ અહીં 11 અને તેથી ઓછા. તો 11 અને તેથી ઓછા, તો એની અંદર જો આવૃત્તિમાં જોઈએ તો 3 છે, 11, 14, 17, 22, 19 અને 16, તો આ તમામનો સરવાળો કરતા અહીં જવાબ આવશે 102. ચલો ત્યારબાદ આની અંદર જો છેલ્લું જે તમારું છે 12 અને તેથી ઓછા. તો 12 અને તેથી ઓછાની અંદર જે કોઈ આવૃત્તિ છે 3 છે, 11, 14, 17, 22, 19, 16 અને 8, તો આ તમામનો સરવાળો કરતા એનો સરવાળો આવશે 102.
10. ચલો ત્યારબાદ તમારે કોષ્ટક બંધ કરી દેવાનું રહેશે. તો આ રીતે તમારા થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ બને. અહીં ખાસ ધ્યાન રાખવા જેવું છે કે અહીં તમારે જે કોઈ સંચય આવૃત્તિ છે તો એની અહીંયા સરવાળો કરવાનો રહેશે નહીં. જે રીતે આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં જોઈ ગયા કે એની અંદર આપણે કુલનું ખાનું છેલ્લે બનાવતા હતા, તો આની અંદર કંઈ બનાવવાનું નથી. થી ઓછા અને થી વધુ પ્રકારમાં કુલનું ખાનું આવશે નહીં. અહીં જો હજુ એક વખત જોઈ લઈએ કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કઈ રીતે બને છે. તો સૌપ્રથમ જે કોઈ અવલોકનો આપેલા હોય તો એ તમારે અહીં અવલોકન લખવાના રહેશે. જે પહેલું ખાનું છે એની અંદર હવે એની પાછળ ખાલી તમારે શબ્દ લગાવવાનો રહેશે અને કે તેથી ઓછા અથવા તો કે તેથી ઓછા. એટલે કે જો જે રીતે અહીં પહેલું અવલોકન તમને આગળ પણ વાત કરી કે પહેલું અવલોકનની પાછળ તમે શબ્દ લગાવો કે ન લગાવો બંને ચાલશે. કેમ? કારણ કે અહીં જો શબ્દ લગાવો કે 5 અને તેથી ઓછા તો પણ તમારો જવાબમાં 3 જ આવૃત્તિ આવશે. કેમ? કારણ કે અહીં તમે રકમમાં જોડશો કે 5 કરતા નાનું અવલોકન નથી. બરાબર? ચલો ત્યારબાદ દરેકમાં તમારા અને તેથી ઓછા શબ્દ લાગશે. ત્યારબાદ અહીં જો તમારે યાદ રાખવું હોય શોર્ટકટમાં તો કઈ રીતે યાદ રાખશો કે અહીં જે કોઈ પહેલી આવૃત્તિ છે તો એ તમારે આવૃત્તિ લખી દેવાની. ત્યારબાદ શું કરવાનું? દરેકમાં એક એક આવૃત્તિ તમારે ઉમેરતા જવાનું એક એક અવલોકનની. તો અહીં જો ત્યારબાદમાં જો 6 ની આવૃત્તિ ઉમેરી કારણ કે 3 ઓલરેડી હતા. એના પછી જો 7 વાળો છે 7 અને તેથી ઓછા તો એની અંદર પણ જો એક આવૃત્તિ ઉમેરેલી છે કોની? 7 ની. તો એ રીતે દરેકમાં તમારે એક એક આવૃત્તિ જે કોઈ અવલોકન છે એની જે આવૃત્તિ આવશે એક એક અવલોકનની તો એ તમારે આવૃત્તિઓ ઉમેરતી જવાની રહેશે. આ શોર્ટકટમાં યાદ રાખવા માટે. બાકી તમને અહીંયા જો લખેલું છે કે જેમ કે અહીંયા 5 છે ખાલી તો એ ખાલી 5 ની જ આવૃત્તિ આવે. અહીં લખેલું છે આપણે 6 અને તેથી ઓછા તો આપણે જોવાનું કે અહીં અવલોકનમાં 6 તો છે કારણ કે 6 તો આવવાના જ અને તેથી ઓછા તો તેથી ઓછું ખાલી એક જ અવલોકન છે 5 તો એની આવૃત્તિ પણ આવશે. તો જો 5 ની આવૃત્તિ 3 અને 6 ની આવૃત્તિ તો એ રીતે પણ તમે યાદ રાખી શકો. તમને બે માંથી જે રીતે યાદ રહેતું હોય એ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ અહીં છેલ્લું ખાનું હશે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિની અંદર શું આવશે? જે કોઈ અહીં તમે આવૃત્તિ લખેલી છે પ્લસ કરીને ખાલી એનો સરવાળો કરીને અહીં લખવાનો રહેશે. ચલો તો આ રીતે થયું આપણું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે જોઈશું આપણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. ચલો તો સૌપ્રથમ કોષ્ટકનું હેડિંગ મારીશું કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. ચલો તો જે રીતે આપણે થી ઓછાની અંદર જોયું કે ખાલી શું કર્યું આપણે અવલોકન લખ્યા અને એની પાછળ અને થી ઓછા એવો શબ્દ લાગ્યો. તો એ વસ્તુ અહીંયા કે થી વધુ છે તો થી ઓછા જગ્યાએ શું કરી દેવાનું? થી વધુ કરી દેવાનું. એટલે કે જે કોઈ અવલોકન છે એના પાછળ શબ્દ શું લાગશે? અને તેથી વધુ. જેમ કે અહીં જોવા જશો તો જો પહેલું ખાનું આપણે ચલ x નું કરે તો અહીં લખીશું ચલ x. ચલો થયું. હવે અહીં જે કોઈ અવલોકન તમારા 9 10 11 12 તો સેમ તમારા જે ચલ છે તો એ આવશે ખાલી એના પાછળ શબ્દ બદલાઈ જશે. એટલે પહેલો જો તમારો 5 પાછળ લાગશે શબ્દ અને તેથી વધુ. હવે જો અહીં આપણે જોવા જઈએ કે 5 અને તેથી વધુ તો અહીં જો 5 તો અવલોકન છે પણ એના કરતા વધારે અવલોકનો પણ છે. એટલે અહીં થી વધુની અંદર 5 ની પાછળ તમે કમ્પલસરી તમારે લખવાનું રહેશે.
કે અને તેથી વધુ. ચલો ત્યારબાદ એના પછી અવલોકન 6 છે, બરાબર. તો જો અવલોકન તમારા ક્રમિક જ છે 6 થી એમ જોવા જઈએ તો 5 થી 12 છે. 5 વાળું લખી દીધું અવલોકન. હવે 6 તો એ લખીશું 6 અને તેથી વધુ. એ જ રીતે એના પછી 7 અને તેથી વધુ, 8 અને તેથી વધુ, 9 અને તેથી વધુ. જો એ જ રીતે હજુ 10 અને તેથી વધુ, 11 અને તેથી વધુ. છેલ્લું આવશે 12મું એટલે 12 અને તેથી વધુ. હવે એમ શબ્દ લગાવવા જઈએ આપણે તો 12 અને તેથી વધારે અવલોકનો નથી આપણી પાસે. આપણી પાસે ક્યાં સુધી છે? 12 સુધી જ છે. તો 12 ની પાછળ તમારે કોઈ શબ્દ લગાવવાનો રહેશે નહીં. અને લગાવો તો પણ ચાલશે, કારણ કે છેલ્લે 12 ની આવૃત્તિ તો 8 જ આવવાની છે, કારણ કે 12 કરતા વધારે કોઈ અવલોકન નથી, એટલે કે ચલો નથી, બરાબર. તો એ રીતે ચલો ત્યારબાદ અહીં બીજું ખાનું તમારું સેગમેન્ટ બનશે આવૃત્તિનું. ચલો એને f વડે દર્શાવવામાં આવે છે. તો અહીં જો જે રીતે તમને અહીં આપેલું છે એ રીતે તમારે અહીં આવૃત્તિ લખવાની છે, કે 5 અને તેથી વધુ, એટલે કે જે કોઈ તમારું પાંચમું ચલ છે એટલે કે અવલોકન છે તે અને તેના કરતા જે વધારેના અવલોકનો છે, એટલે કે વધારાના અવલોકનો એટલે 6 7 8 9 10 11 અને 12, તો એ તમામની આવૃત્તિ અહીં લખવાની રહેશે. તો જો ક્રમમાં આપણે આવૃત્તિ લખીશું તો સૌપ્રથમ 5 ની આવૃત્તિ 3, ચલો ત્યારબાદ 6 ની આવૃત્તિ 11, 7 ની આવૃત્તિ છે 14, ચલો ત્યારબાદ 8 ની આવૃત્તિ છે 17, ચલો ત્યારબાદ 9 ની આવૃત્તિ છે 22, 10 ની આવૃત્તિ છે 19, 11 ની આવૃત્તિ છે 16 અને 12 ની આવૃત્તિ છે 8. ચલો તો અહીંથી 5 અને તેથી વધુ, એટલે કે જે પાંચમું અવલોકન છે તો એની આવૃત્તિ અને તેના કરતા જે વધારાના બીજા અવલોકનો છે, એટલે કે 6 7 8 9 10 11 12, એ બધા જ તેની આવૃત્તિ આવશે. ચલો ત્યારબાદ એના પછી નીચે જો 6 અને તેથી વધુ, એટલે કે છઠ્ઠા અવલોકનની આવૃત્તિ અને તેના કરતા વધારે જે કોઈ અવલોકનો છે એ તમામની આવૃત્તિ. તો જો 6 કરતા નાનું અવલોકન અહીં 5 છે એટલે 5 ની આવૃત્તિ આવશે નહીં, એટલે ક્યાંથી આવશે? 11 11 14 17 12 19 16 અને 8, એટલે કે પાંચમું જે અવલોકન છે એની આવૃત્તિ આવે નહીં. એટલે જો તો જો જે છઠ્ઠો અવલોકન છે એની આવૃત્તિ 11, ત્યારબાદ 14 છે 7 ની, 8 ની આવૃત્તિ 17, 9 ની આવૃત્તિ 22, 10 ની આવૃત્તિ 19, 11 ની આવૃત્તિ 16 અને 12 ની આવૃત્તિ 8. ચલો એ જ રીતે એના પછી જો 7 અને તેથી વધુ, એટલે કે 7મા અવલોકનની આવૃત્તિ અને તેના કરતા જે વધારાના અવલોકનો છે તો એની આવૃત્તિ, એટલે કે જો અહીં 7ની આવૃત્તિ અને તેના કરતા વધારે એટલે 7 8 9 10 11 અને 12 આ તમામની આવૃત્તિ આવશે. એટલે અહીં જો 7ની આવૃત્તિ 14 છે તો અહીં 14 લખીશું. ત્યારબાદ 8ની આવૃત્તિ છે 17,
તો 17, 9 ની આવૃત્તિ છે 22 તો 22, 10 ની આવૃત્તિ છે 19, 19, 11 ની આવૃત્તિ 16 અને 12 ની આવૃત્તિ 8. ચલો એક રીતે અહીં જો 8 છે કે 8 અને તેથી વધુ, એટલે કે ચલ 8 ની આવૃત્તિ અને તેના કરતા જે વધારેના અવલોકનો છે તો એની આવૃત્તિ, એટલે કે જે 8, 9, 10, 11 અને 12 ની આવૃત્તિ. ચલો તો 8 ની આવૃત્તિ આપણી પાસે છે 17, તો અહીં લખીશું 17. 9 ની આવૃત્તિ આપણે જોવા જઈએ તો 22, ચલો 10 ની આવૃત્તિ 19, 11 ની આવૃત્તિ 16 અને 12 ની આવૃત્તિ 8. ચલો ત્યારબાદ અહીં છે 9 અને તેથી વધુ. તો 9 અને તેથી વધુ એટલે કે જે 9મું અવલોકન છે એની આવૃત્તિ આવશે અને તેના કરતા વધારે, એટલે કે 10, 11 અને 12 આ તમામની આવૃત્તિ પણ આવશે. હવે જો અહીં તમે ઉપરની લાઈનમાં જોશો તો ઉપરની લાઈનમાં 8 અને તેથી વધુ એટલે કે 8 ની અહીં આવૃત્તિ છે, આપણને અહીંયા 9 થી જોઈએ છે, તો તમારે આગળનું એક કાઢી નાખવાની રહેશે આવૃત્તિ, એટલે જો 22 ની એટલે કે 22 કોની 9 ની આવૃત્તિ, 10 ની આવૃત્તિ 19, 11 ની આવૃત્તિ 16 અને 12 ની આવૃત્તિ 8. તો આ રીતે. ચલો ત્યારબાદ અહીં 10 અને તેથી વધુ એટલે કે જે 10મું અવલોકન છે તો એની આવૃત્તિ અને તેના કરતા વધારે એટલે 11 અને 12 ની આવૃત્તિ પણ આવશે. ચલો એટલે 10 ની આવૃત્તિ 19 તો અહીં 19 લખીશું પ્લસ એના બાદ 11 ની આવૃત્તિ 16 અને 12 ની આવૃત્તિ 8. ચલો ત્યારબાદ છે 11 અને તેથી વધુ, તો 11 ની આવૃત્તિ અને તેના કરતા વધારે એટલે જે 12મું અવલોકન છે તો એની આવૃત્તિ, તો 11 ની આવૃત્તિ 16 અને 12 ની આવૃત્તિ 8 એટલે અહીં લખીશું 16 અને પ્લસ 8. ચલો અને છેલ્લે ખાલી 12 છે તો 12 ની આવૃત્તિ જો કેટલી છે 8, તો અહીં આપણે 8 લખીશું. સંચય આવૃત્તિ જેને CF વડે દર્શાવવામાં આવે છે. તો હવે જો અહીં જોશો તો પહેલામાં જો 5 અને તેથી વધુ એટલે કે અહીં જે કોઈ હવે આવૃત્તિ છે તમામનો સરવાળો, આગળ પણ આપણે વાત કરી કે સંચય આવૃત્તિ હોય એટલે અહીં જેટલી પણ આવૃત્તિ હોય એ તમામનો આપણે સરવાળો કરવાનો રહેશે. તો અહીં જો તમામનો આપણે સરવાળો કરીએ એટલે 3, 11, 14, 17, 22, 19, 16 અને 8 આ તમામ આવૃત્તિનો આપણે સરવાળો કરીએ તો સરવાળો આપણો આવશે 110. ચલો 110. ત્યારબાદ છે 6 અને તેથી વધુ, તો અહીં જે કોઈ આવૃત્તિ આપણને આપેલી છે કે તો એ તમામનો આપણે સરવાળો કરીશું. તો અહીં જો સરવાળો આપણે કરીશું 11, 14, 17, 22, 19, 16 અને 8, તો એ તમામનો આપણે જે સરવાળો કરીએ તો જવાબ આપણો આવશે 107. બરાબર. ચલો એના કરતા બીજી રીત આપણે જોવા જઈએ તો આપણે જો શું કરવાનું, આગળની અંદર જો પહેલી જે આવૃત્તિ છે તો એમાં તમામની આવૃત્તિ આવી તો એનો સરવાળો તો કેટલો છે 110. તમારે અહીં જોવાનું કે 6 ની અંદર જો ખાલી કઈ આવૃત્તિ આગળની જે 3 આવૃત્તિ છે નીકળી ગઈ, એટલે તમારે ખાલી કરવાનું શું રહેશે કે 110 3 કરો તો પણ તમારો જવાબ 107 આવી જાય. તો એ રીતે તમે કરશો તો પણ તમારો જવાબ આવશે, કાં તો તમે બધાનો સરવાળો કરો તો પણ તમારો જવાબ આવશે. કારણ કે જો અહીં ખાલી 3 નીકળી જાય છે. હવે આની અંદર જો તમારા જો કેટલા છે 11 થી લઈને છે તો અહીં નીચેનાની અંદર જો 7 અને તેથી વધુની અંદરના તમારું પહેલું જે અવલોકનની આવૃત્તિ છે એ છઠ્ઠા અવલોકનની આવૃત્તિ 11
એ આવૃત્તિ તમારી નીકળી જાય છે. તો 107 માંથી તમારા 11 જે છે એ નીકળી જાય છે. એટલે તમારે જો કેટલા આવશે 107 માઈનસ 11 કરો તો 107 માઈનસ 11 કરશો એટલે તમારો જવાબ આવશે 96. અથવા તમે સરવાળો કરશો તો પણ તમારો જવાબ 96 આવશે. ત્યારબાદ જો અહીં 8 અને તેથી વધુ, તો 8 અને તેથી વધુ ની અંદર તમે જોવા જશો તો અહીં 17 22 19 16 અને 8 છે. એ તમામનો સરવાળો કરો તો પણ ચાલે. અથવા તો જો અહીં ઉપરના જે અવલોકનો ઉપરની જે આવૃત્તિઓ છે તો એની અંદરથી આ 14 જે આવૃત્તિ છે એ તમારી નીકળી જાય છે. એટલે કે 96 માંથી તમારા 14 નીકળી જાય છે. તો જ્યારે કે તમે 96 માંથી 14 કાઢશો તો તમારો જવાબ આવશે 82. ચલો ત્યારબાદ 9 અને તેથી વધુ, તો આની અંદર તમે સરવાળો કરો અથવા તો અહીં જો તમારું કઈ આવૃત્તિ નથી 17, તો આ જે 82 છે એમાંથી તમારે 17 બાદ કરી કાઢો એટલે તમારો જવાબ અહીં આવશે 65. ચલો ત્યારબાદ 10 અને તેથી વધુ, તો 10 અને તેથી વધુ ની અંદર જો 19 16 અને 8 આ તમામનો આપણે સરવાળો કરીએ તો તમારો જવાબ આવશે 43. ચલો ત્યારબાદ છે 11 અને તેથી વધુ, તો એની અંદર 16 અને 8 નો સરવાળો કરીએ તો જવાબ આવશે આપણો 24. અને છેલ્લે તમારો 12 છે તો 12 ની અંદર છે 8. જો આ રીતે તમારું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે. તો એની અંદર પણ જો થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કઈ રીતે બને એક વખત જોઈએ. પાછા આપણે કે થી વધુ ની અંદર ઉપર લખીશું ચલ x, પછી તમારા જે કોઈ અવલોકનો અહીં આપેલા છે તો એ તમારે અવલોકન લખી કાઢવાના અને એના પાછળ ખાલી શબ્દ લગાવવાનો અને તેથી વધુ. બીજી વસ્તુ તમારે યાદ રાખવા જેવી છે કે અને તેથી વધુ જે શબ્દ છે એ તમામ સાથે લાગે. ખાલી જે તમારું છેલ્લું અવલોકન રહેશે તો છેલ્લા અવલોકનની અંદર થી વધુ એવો શબ્દ લાગશે નહીં. હજુ પણ ખાસ કરીને યાદ રાખો કે જે થી વધુ પ્રકારનું છે તો એની અંદર જે છેલ્લું અવલોકન હોય છે ગણમાં છે તો થી વધુ એટલે કે અને તેથી વધુ કે તેથી વધુ એવા શબ્દ લગાવવાના રહેશે નહીં. અને આગળ કેવું છે કે તમે લખી કાઢો તો પણ કોઈ વાંધો આવશે નહીં. પણ આ યાદ રાખવાનું. ચલો બીજું કે 5 અને તેથી વધુ, એટલે એની અંદર તમારે શોર્ટકટ રીતે યાદ રાખવું હોય તો શું કરવાનું કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આવે એટલે પહેલું જે કોઈ અવલોકન હશે તો અહીં તમામની આવૃત્તિ તમારે લખી દેવાની ક્રમ. જે પહેલું અવલોકન આવતું હશે ત્યાંથી લઈને છેલ્લા અવલોકનની તમામની આવૃત્તિ લખી દેવાની. ચલો આની અંદર જોશો તો આપણે તમામ આવૃત્તિઓ લખી દીધી છે. જેમ કે અહીં તમે જોશો કે 5 થી લઈને 12 સુધી અવલોકનો છે. તમામની આવૃત્તિ છે જો 3 11 14 17 22 19 16 8 તમામ આવૃત્તિ લખી દીધી છે. ત્યારબાદ તમારે શું કરવાનું કે જે કોઈ પહેલી આવૃત્તિ હશે તો એ આવૃત્તિ તમારે ઓછી કરી દેવાની. આની અંદર જોશો તો જો અહીં 3 છે તો અહીં 3 ને કાઢી નાખો, બાકીની આવૃત્તિ જો સેમ જ છે. ત્યારબાદ એના પછી લખશો તો જો આગળની આવૃત્તિ અહીં 11 છે તો 11 નીકળી ગઈ. ત્યારબાદ એના પછી લખશો તો અહીં જો પહેલી આવૃત્તિ 14 છે તો અહીં જો 14 નીકળી ગયા. ત્યારબાદ 17 ની સ્ટાર્ટ થાય છે. એ જ રીતે એના પછી જો અહીં 17 છે તો અહીં 17 નીકળી ગયા. અહીં 22 પહેલી આવૃત્તિ છે તો એના પછી લખો ત્યારે આ 22 આવૃત્તિ નીકળી જશે અને એના પછીની સાઈન આવશે. એના પછી જો 16 અને 8 જે 19 આવૃત્તિ હતી એ નીકળી ગઈ એના પછી અને છેલ્લે 8. આ ખાલી યાદ રાખવા માટે શોર્ટકટ કે કઈ રીતે તમે યાદ રાખી શકો. બરાબર? તો એ રીતે બાકી અહીં લખેલું તો છે કે 5 અને તેથી વધુ એટલે આપણને ખબર પડી જાય કે 5માં અવલોકનની આવૃત્તિ અને એના કરતા વધારેના જે અવલોકનો છે એ તમામની આવૃત્તિ આવે. બરાબર? અને અત્યારે જે કીધું એ શોર્ટકટ રીતે યાદ રાખવાનું.
બરાબર એના માટે કીધું છે અને સંચય આવૃત્તિ એટલે આગળ પણ આપણે વાત કરી છે જે કોઈ તમારી આવૃત્તિ છે એ તમામનો તમારે સરવાળો કરીને લખવાનો રહેશે ચલો તો આજનો અહીં જે એક્ઝામ્પલ આપણો એક છે તો એ અહીં પૂર્ણ થાય છે હવે નવા લેક્ચરની અંદર આપણે નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીશું